હેલો ગાઈઝ, એસટી એસીની જે જમીન છે એ જનરલ કે પછી ઓબીસીના નામે થઈ શકે ખરી? સાંભળો, એસટી એસીની જે જમીન છે ને એ જનરલ કે ઓબીસીના નામે થઈ શકતી નથી. જે ઘણા બધા લોકો છે ને એ સસ્તી જમીનની લાલચમાં છે ને ઘણા બધા પોતાના પૈસા છે ને એ ગુમાવી દેતા હોય છે. રાજસ્થાન ટેનન્સી એક્ટ 1955 અને સેક્શન 42 આવી જમીન છે ને એ રજીસ્ટર્ડ થઈ શકતી નથી અને જો થાય તો એ નલ અથવા તો વર્લ્ડ મુજબ ગણવામાં આવે છે. ઘણી વખત એવું થાય છે કે જમીન ખરીદનારની પણ નહીં અને વેચનારની પણ નહીં. ઘણી વખત કેસમાં સરકારની જમીન થઈ જતી હોય છે. રાજ રકબા પણ કહેવામાં આવે છે. લોકો છે રિલેટિવના નામે લઈ લે છે અથવા તો પાવર ઓફ એટર્ની આપીને એ લોકો શોર્ટકટ લઈ લે છે, પણ આગળ જઈને લીગલ પ્રોબ્લેમમાં ફસાય છે. એ પણ મોટી વાળી પ્રોબ્લેમ. એસટીએસીની જે જમીન છે ને એ સીધી રીતે ખરીદવી અશક્ય છે. ખેતીલાયક જમીન છે ને એમનેમ નથી ખરીદી શકતા, એટલે લોકો છે ને પાવર ઓફ એટર્નીની લાલચમાં આવીને આ જમીન છે ને ખરીદવાનો પ્રયત્ન કરે છે. કાયદો છે એ કોઈ પણ પ્રકારની મંજૂરી આપતો જ નથી, માટે સસ્તી જમીનની લાલચમાં જઈને તમે આવા પ્રકારની કોઈ પણ જમીન છે એ ખરીદતા નહીં, કેમ કે કાયદો પોતે પણ છે ને એની મંજૂરી નથી આપતો.